સોજા ખાતે બાલાભાઈ છે અને બાલાભાઈ આ ખેતરમાં જુદા જુદા ક્રોપ કર્યા છે તો એના વિશે અમને માહિતી આપશો। આ ખેતરની અંદર અમે મિશ્ર ક્રોપ કરેલા છે। મિશ્ર ક્રોપ કરવાનો હેતુ એવો હોય છે કે અમુક જે પાક છે એ અમુક વિટામિન્સ આપતા હોય છે, જેમ કે કોઈ નાઇટ્રોજન છોડે, કોઈ ફોસ્ફરસ છોડતું હોય છે, તો એ એકબીજા પાકને એકબીજાના પાક મૂળ દ્વારા મળી શકે। કયા કયા પાક કર્યા છે આપણે? અમે બાજરો કર્યો છે, મકાઈ કરી છે, મકાઈની અને બાજરાની સાથે સાથે પપૈયા અને તુવેર, સરગવા જેવા પાકોનું વાવેતર કર્યું છે। એ જ લેયરમાં સાથે ભીંડો, ગુવાર, સોળી, ભટ્ટા રીંગણ, રવૈયા રીંગણ, પછી કાકડી, પછી તરબૂચ, ટેટી, તુરિયા, ગલકા, કારેલા। કેટલા વીઘાનો નંબર છે આ જગ્યા છે એ 8-9 વીઘાનું શાકભાજીનું વાવેતર છે। ટોટલ 27 વીઘા છે અહીંયા, જેની અંદર અમે અલગ અલગ ભાગમાં છે। આગળના એક અમારો ભાગ છે ત્યાં અમે ગાયો માટેનું ઘાસ વાવેતર કર્યું છે, ઓર્ગેનિક જ કરીએ છીએ અમારી ગાયો માટેનું ઘાસ, જેમાં પેટી શેની છે? પેટી વિશે મધમાખી છે। આ મધમાખી બહુ આવે અને